Hello, students. Welcome to all of you on your beautiful platform Delta E Hub. Yes, this is the actually first lecture of your 11th science. તમે કહેશો કે સર ગુજરાતી મીડિયમ ઓકે ભાઈ જો સિમ્પલ વસ્તુ છે ફિઝિક્સ ભણવું છે તો આજે થંબનેલ ઉપરથી ખબર પડી જ ગયું હશે કે ફિઝિક્સનું બ્રહ્માસ્ત્ર ભણવા જઈ રહ્યા છે બરાબર. તમે કહેશો કે સર એવું તો શું ભણાવવાના છો, તો ભાઈ આજનો તમારો જે ટોપિક છે એ ટોપિક છે તમારો એ છે વિકલન. કયો ટોપિક છે? વિકલન. બરાબર. નામ સાંભળીને ઘણાના તો ચક્કા છૂટી જતા હોય કે સર વિકલન કેટલું અઘરું હશે. હા, બી ગ્રુપ વાળા તો બાય ડિફોલ્ટ એવું વિચારતા હશે કે સાલું મેથ્સ નહોતું આવડતું, નહોતું ગમતું એટલે તો સાહેબ બાયોલોજી લીધું. હવે સર તમે ફિઝિક્સમાં જો મેથ્સ ઘુસાડશો કઈ જશું અમે? અરે ભાઈ તું સિમ્પલ એક વસ્તુ સમજી લે કે મેથ્સ છે ને વિકલન અને સંકલન આમ ચૂટકીઓમાં આવડશે. ચૂટકીઓમાં તમારા મેથ્સના એ ગ્રુપવાળા સ્ટુડન્ટ માટે મેથ્સના ટીચર તો તમને 12થમાં શીખવાડશે, પણ હું તમને વિકલન અહીંયા અભી હાલ જ શીખવાડવાનો છું. બરાબર. એકદમ ઇઝી છે. આ લેક્ચર પૂરો થતાં સુધીમાં તમને એટલો કોન્ફિડન્સ આવી જશે કે હા વિકલન જે છે ને એ હવે અમને આવડે. ચલો ડન, ક્લિયર છે? તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા શરૂ કરીએ છીએ મેથેમેટિકલ ટૂલનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને એ ટોપિકનું નામ છે વિકલન. ઓકે, હવે મને એક વાતનો જવાબ આપો કે સર બધી વાત સાચી, પણ વિકલન એટલે શું ને પહેલાં એ સમજાવી દો, પછી કેમ કરવું ને કેવી રીતે કરવું ને એ પછી જોઈએ. બરાબર. તો ભાઈ વિકલન એટલે શું ને આ સમજવા માટે ને આપણે થોડા નાના બની જઈએ. કેમ નાના? તો કે આપણે નાના હતા ને ત્યારે આપણે ગ્રાફ ડ્રો કરતા. બરાબર. કેવા ગ્રાફ? તો કે સર અમે સિમ્પલ એક્સ વાય અક્ષનો ગ્રાફ ડ્રો કરતા. બરાબર. અમારા માટે ગ્રાફનો મતલબ જ શું થતો? તો કે સર એક્સ અક્ષ, વાય અક્ષ, બરાબર, અને આવી એક આમ સ્ટ્રેટ લાઈન હોય ને આ અમારા માટે ગ્રાફનો મતલબ હતો. બહુ સિમ્પલ છે. આ તમારો એક્સ અક્ષ છે, આ તમારો વાય અક્ષ છે. હવે હું તમને જો એક સવાલ પૂછું કે આ એક્સ વાય અક્ષ સોરી એક્સ વાય ગ્રાફ જે છે, બરાબર, આ જે આલેખ છે એક્સ વાય અક્ષનો આલેખનો ઢાળ શું હોય? આવો હું સવાલ પૂછું કે આજે એક્સ વાય અક્ષ તમે જે લખી છે, બરાબર, આ એક્સ વાય અક્ષ દોરી છે અને આખો આલેખ દર્શાવ્યો છે કે આ સીધી સ્ટ્રેટ લાઈન દર્શાવી છે, સાવ સીધું સિમ્પલ. બરાબર. એનો ઢાળ શું હોય? તમે કહેશો કે સર ઢાળ આવું કંઈક સાંભળ્યું છે ખરા, પણ સારું ઢાળ ખબર ના પડે અમને. અમારા માટે ઢાળ એટલે શું? તો કે બે જ સીધા સ્લીપ કરો ઢાળ. યાદ કરો તમે આલેખનો ઢાળ કેવી રીતે શોધતા હતા? તો કે સર આલેખનો ઢાળ શોધવા માટે અમે કંઈક આવું કરતા હતા કે અમે અહીંયા સૌથી પહેલાં તો કોઈક એક બિંદુ પસંદ કરતા હતા. બરાબર છે. કોઈ બીજું બિંદુ અહીંયા પસંદ કરતા હતા. યાદચ્છિક રીતે બે બિંદુઓ લેતા હતા. બંને બિંદુઓ ઉપરથી આપણે એક્સ અક્ષ ઉપર કોઈ એક લંબપાદ x1 ડ્રો કરતા હતા. બરાબર. એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા જે છે એ કોઈ લંબ જે છે એ શું ડ્રો કરતા હતા? તો કે x1 ડ્રો કરતા હતા, અને બીજા બિંદુ ઉપરથી એક્સ અક્ષ પરનો લંબ x2 ડ્રો કરતા હતા. સેમ બંને બિંદુઓ ઉપરથી વાય અક્ષ ઉપરના y1 અને y2 આ બે બિંદુઓ પસંદ કરતા હતા. અને સર તમે જેમ અમને જે ઢાળ પૂછ્યો ને એ ઢાળ બરાબર અમે લખતા હતા તો કે વાય અક્ષમાં થતો ફેરફાર એટલે કે y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. હા સર યાદ આવી ગયું, આવું કંઈક કરતા હતા. બરાબર છે. હા, આટલી વસ્તુ ખબર પડી. હા, બહુ સિમ્પલ છે. ઢાળ એટલે તમે સિમ્પલ વસ્તુ સિમ્પલ ફોર્મની અંદર સમજી લો. ઢાળ એટલે કે સર તમે વાય અક્ષમાં થતો ફેરફાર ના છેદમાં એક્સ અક્ષમાં થતો ફેરફાર લખતા. અને ભાઈ હવે આ ફેરફારો છે એને આપણે આ રીતે ન લખી શકાય. ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. હા ના બોલ, આટલી વસ્તુ ખબર પડી? હા, અને આમ બી ભાઈ ફેરફારોને તો આ રીતે જ લખાય ને. હા, આખા y2 માંથી આટલા y1 ને તમે બાદ કરી લો. બરાબર છે. તો આ જે છે એ શું મળશે? તો કે આ તમને y2 માઇનસ y1 મળશે. અને સેમ આખા x2 માંથી જો તમે આટલા x1 ને
બાદબાકી કરી લો તો તમને જે આટલું જે મળશે એ શું મળશે તો કે x2 માઇનસ x1 મળશે. ઇન શોર્ટ કે y અક્ષમાં થતો ફેરફારના છેદમાં x અક્ષમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા અક્ષના ફોર્મમાં દર્શાવ્યું. બરાબર. અને આમ બી તમે નાના હતા ત્યારે કેમિસ્ટ્રીની અંદર આ જે ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર આવી રીતે પ્રક્રિયાની ઉપર લખતા જ ને, તો તમારા માટે જે આ ડેલ્ટા જે છે ડેલ્ટા એ કંઈ નવી વસ્તુ નથી. બરાબર. ડેલ્ટા શું સૂચવે છે? ફેરફાર. 3 પ્રકારના ડેલ્ટા તમારે યાદ રાખવાના છે. ખૂબ જ મોટો ફેરફાર હોય તો આ ડેલ્ટા, વિકલનની અંદર આપણે એક આ ડી દર્શાવશું, અને ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર હોય તો આ ડેલ્ટાનો ઉપયોગ કરશું. બરાબર. આમ તો જોવા જાઓ તો તમે 3 વસ્તુ ભણીને જ આવ્યા છો. આ વસ્તુ જે છે એ તમે ભણ્યા છો. દાખલા તરીકે NaCl નું ઉદાહરણ લઈએ તો આનું આયનીકરણ થાય તો આની ઉપર થાય Na+, અને અહીંયા થઈ જાય Cl-. હવે Na+ ને અહીંયા ડેલ્ટા કહેવાય, અને Cl- ની ઉપર આવો ડેલ્ટા કરતા ખૂબ જ સૂક્ષ્મ ફેરફારો દર્શાવવા હોય ને ત્યારે છેલ્લાવાળા ડેલ્ટાનો ઉપયોગ કરીએ. બરાબર. ઇન શોર્ટ કે આપણે અહીંયા ફેરફાર દર્શાવવા માટે આ ડેલ્ટાનો ઉપયોગ કરતા હોઈએ. ચલો ડન. તો અહીંયા y અક્ષમાં થતા ફેરફારને ડેલ્ટા y કીધું, x અક્ષમાં થતા ફેરફારને ડેલ્ટા x કીધું. તો ઢાળ એટલે આપણે સીધું સિમ્પલ એક વસ્તુ યાદ રાખશું કે y અક્ષમાં થતો ફેરફારના છેદમાં x અક્ષમાં થતો ફેરફાર. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય, બરાબર, તો ભાઈ બહુ સિમ્પલ છે. દાખલા તરીકે હવે હું થોડુંક ફિઝિક્સ ઉપર આવું. બરાબર. હવે હું થોડો ફિઝિક્સ ઉપર આવું તો તમને એક વસ્તુની એવી ખબર પડવી જોઈએ કે કલર. ઓકે. તમને એક વસ્તુની એવી ખબર અહીંયા પડી જવી જોઈએ કે સિમ્પલ જ્યારે મારે હું ગ્રાફ ડ્રો કરું છું, બરાબર, તો આ વખતે આપણે એક કામ કરીએ, ગ્રાફ દોરીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. શું દોરીએ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. ઓકે. ઓકે. ચલો ડન. તો આની અંદર એક વસ્તુ સીધી સિમ્પલ સમજી લો કે તમારા માટે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર, એ કંઈક આવો સ્ટ્રેટ લાઈન મળે છે. આવો સ્ટ્રેટ લાઈન મળે છે. બરાબર. આ કોનો આલેખ છે? તો કે ભાઈ આ આલેખ છે તમારા વેગ વિરુદ્ધ સમયનો આલેખ. સીધી રેખા મળે છે એનો મતલબ સીધો અહીંયા મતલબ ખબર પડી જાય કે અહીંયા અંતર અથવા તો વેગ જે છે એ સમયની સાપેક્ષે અચળ રીતે બદલાઈ રહ્યો છે એવી ખબર પડે. નથી બદલાતો. ચલ ખબર પડે છે વેગ કેવો છે અહીંયા તો કે સમયની સાપેક્ષે સિમ્પલ ફોર્મની અંદર એક સાપેક્ષે વધતો જાય છે. ચલો ડન. તો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમારી સાપેક્ષે છે. બરાબર. જો હજી તમને આ સમજવામાં મુશ્કેલ પડતી હોય ને કે સર વેગ અને હજી અમે તો ગતિઓ ભણ્યા જ નથી, તો હજી હું બહુ સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. ચલ વેગ ભૂલી જા, અહીંયા વેગ ભૂલી જા. બરાબર. હું તને સિમ્પલ ફોર્મની અંદર એક વસ્તુ સમજાવી દઉં કે વેગ જવા દે. બરાબર. પણ તને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં તો ખબર પડે ને, x વર્સિસ t નો આલેખમાં. બરાબર. કે ચોક્કસ સમયના ગાળે એક ચોક્કસ અંતર કપાતું જાય છે. બરાબર. મતલબ નિયમિત ગતિ થઈ રહી છે. હવે આ તો તને ખબર પડે ને. બરાબર. મારે સિમ્પલ વસ્તુ છે કે મારે આ આલેખનો શું શોધવો છે તો કે સર મારે આ આલેખનો ઢાળ શોધવો છે. તો સર ઢાળ કેવી રીતે શોધાય તો કે ભાઈ બહુ સિમ્પલ છે. જે આપણે મેં તમને સમજાવ્યું હતું એ જ રીતે તમે શું કરશો તો કે સર આમાં અમે એક જ વસ્તુ કરી શકીએ. બરાબર. કે અહીંયા 2 બિંદુઓ પસંદ કરી દઈએ. આ 2 બિંદુઓ પસંદ કરી દઈએ અને બંને બિંદુઓ ઉપરથી આપણે શું દોરી દઈએ તો કે લંબ ડ્રો કરી દઈએ. એટલે આ થઈ ગયું તમારું T1, આ થઈ ગયું તમારું T2. સેમ આની ઉપર લંબ ડ્રો કરીએ તો આ થઈ ગયું તમારું X1 અને આ થઈ ગયું તમારું X2. આમાં કોઈ એવા કન્ફ્યુઝ ન થતા કે સરે તો ભૂલ કરી દીધી, y અક્ષ ઉપર x લખી નાખ્યો. ભાઈ અહીંયા એક વસ્તુ સમજી લો કે આ તમારો જે x છે ને એ શું સૂચવે છે તો કે સિમ્પલ તમારું સ્થાનાંતર સૂચવે છે. તો આ આલેખ કોના વિરુદ્ધ કોનો થયો? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ થયો આ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અને ઢાળ માટે તો આપણને ખબર જ છે કે y અક્ષ ઉપર જે ફિઝિકલ ક્વોન્ટિટી છે, જે ભૌતિક રાશિ છે એનો ફેરફાર ના છેદમાં x અક્ષનો ફેરફાર. તો કે સર હવે આમાં ઢાળ બરાબર આપણે શું લખી શકીએ તો કે ઢાળ બરાબર સર આપણે સિમ્પલ ફોર્મની અંદર એક વસ્તુ લખી શકીએ કે ઢાળ બરાબર આપણે અહીંયા લખીએ શું તો કે
આપણે અહીંયા લખી દઈએ y અક્ષમાં થતો ફેરફાર એટલે કે y અક્ષમાં થતો ફેરફાર એટલે કે x2 - x1 ના છેદમાં x અક્ષમાં થતો ફેરફાર એટલે શું આવશે તો કે t2 - t1. ઓકે સર, આ તમને ખબર પડી ગઈ. બોલ તારે x2 - x1 ને શું લખાય તો કે સર એ લખાય ડેલ્ટા x ના છેદમાં t2 - t1 ને શું લખાય તો કે એ લખાય ડેલ્ટા t. અરે બાપ રે, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, જુઓ તો ખરા સર શું જોઈએ. અરે ભાઈ, ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ શું છે તો કે આ છે તમારું સ્થાનાંતર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સ્થાનાંતર. અને આ શું છે તો કે આ છે તમારો સમયગાળો. ચલ ડન. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. બોલ કઈ ફિઝિકલ ક્વોન્ટિટી આપે, કઈ ભૌતિક રાશિ આપે તો કે સર એ હવે અમને આવડે. એ નાના હતા ને ત્યારે અમે ભણ્યા હતા કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો જે છે એ અમને આપશે વેગ આપશે. શું આપશે તો કે એ અમને વેગ આપશે. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હા ના બોલ. એ શું આપશે અમને? એ આપશે અમને વેગ આપશે. તો આ જે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે એ વેગ આપશે. તો તમને એવી ખબર પડી કે તમે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં તમે જ્યારે ઢાળ શોધ્યો, ઢાળ બરાબર, તો ઢાળ તમને કોઈ એક ભૌતિક રાશિ આપીને એ ભૌતિક રાશિ મળી તમને વેગ. તો હવે ખબર પડે કે કોઈ પણ આલેખનો ઢાળ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. હા, આલેખના ઢાળ ઉપરથી તમે કોઈને કોઈ ભૌતિક રાશિઓ જે છે એ મેળવી શકો છો. તમે કહેશો કે સર અમે અહીંયા વિકલન ભણવા આવ્યા અને ચાલો તમે સર ઢાળ કેમનો ભણાવો છો. અરે ભાઈ તું સમજ અહીંયા કે અહીંયા તને વેગ મળ્યો. અચ્છા, મને એક વાતનો જવાબ આપ કે શું તો હું વેગ v બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી લખી શકાય કે ના લખી શકાય. તમે કહેશો કે સર વેગને આવો આમ ટ્રાયંગલ બ્રેકેટમાં કેમ લખ્યું, આમ સારું લાગે એટલે ના. આને વાંચવામાં આવે સરેરાશ વેગ. ચલ ખબર પડી બરાબર. કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે ટ્રાયંગલ બ્રેકેટની અંદર તમે લખશો ને તો એનો મતલબ થઈ જાય સરેરાશ. ચલો ક્લિયર છે આટલી વસ્તુ. તો સરેરાશ વેગ, ઢાળ ઉપરથી હું સરેરાશ વેગ ઉપર આવ્યો. સરેરાશ વેગ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી લખાય. હવે અહીંયા એક વસ્તુનો તું સિમ્પલ ફોર્મની અંદર જવાબ આપી દે કે હું સપોઝ અમદાવાદથી વડોદરા જઈ રહ્યો છું, બરાબર છે. હવે જ્યારે માનો કે તમારો લેક્ચર લેતો હો, બરાબર, અમદાવાદથી વડોદરા જઈ રહ્યો હો અને લેક્ચર લેતા થોડી જવાય, પણ આ તો માનો કે તમારો લેક્ચર છે, બરાબર, અને લેક્ચર મિસ કરી દીધો, હું લેક્ચરમાં હાજર નથી, તમારામાંથી કોઈનો ફોન આવ્યો, સર ક્યાં છો? એટલે મેં કીધું ભાઈ આજે લેક્ચર કેન્સલ. એટલે પહેલાં તો મનમાં લડ્ડુ ફૂટા, કે હા લેક્ચર કેન્સલ આજ, પણ એવું દેખાડે તો નહીં, સરની સામે એવું બોલાય તો નહીં. એટલે તમે શું કરશો? અચ્છા સર લેક્ચર કેન્સલ થયો આજે, કંઈ વાંધો નહીં સર, પણ તમે શું કરો છો? એટલે હું કહીશ કે ભાઈ હું મારી ફરારી લઈને અમદાવાદથી વડોદરા જઈ રહ્યો છું. ભાઈ હવે સિમ્પલ અહીંયા સમજજે. હા, અમદાવાદથી વડોદરા સુધીનું જે અંતર છે એ અંતર છે ટોટલ 200 કિલોમીટર અને એ અંતર કાપવા માટે મને લાગશે 2 કલાક. તો મારો સરેરાશ વેગ જે છે એ કેટલો આવશે તો કે સર એ અમને આવડે 200 કિલોમીટર ના છેદમાં 2 કલાક, એનો સીધો મતલબ થઈ જાય 100 કિલોમીટર પર અવર. આ મારો સરેરાશ વેગ મળ્યો. હા ના બોલી જા. સર આ તો એકદમ હલવો, આટલી વસ્તુ તો સર અમને આવડે, આ તો વસ્તુ અમને ખબર પડે, બરાબર. પણ માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે જ્યારે હું અમદાવાદથી નીકળો અને વડોદરા સુધી પહોંચ્યો, શું નીકળીને છેક વડોદરા સુધી પહોંચું ત્યાં સુધી મારો વેગ 100 કિલોમીટર રે? પોસિબલ છે? ના સર, પ્રેક્ટિકલ તો આ પોસિબલ નહીં, બરાબર. એટલે મારો જે વેગ છે 2 કલાક દરમિયાન ક્યારેક મારે બ્રેક બી મારવી પડી હશે અને ઓબ્વિયસલી હું ફરારી લઈને જાઉં છું, બરાબર. તો એક્સપ્રેસ વેની ઉપર મારો વેગ જે છે એ 160-180 કિલોમીટર પર આરની સ્પીડે ભાઈ ફરારી જે ચલાવી શકું. હા કે ના? આટલી વસ્તુ ખબર પડી કે નહીં? પણ સર કેવા શું માગો છો? કેવા એવું માગું છું કે ભાઈ આ મારો સરેરાશ વેગ છે, પણ તમે જ્યારે મને ફોન કર્યો અને તમે મને પૂછ્યું કે સર ક્લાસ નથી, તમે ક્યાં છો, હું કહું એક્સપ્રેસ વે ઉપર છું, બીજો જ સવાલ તમારો આવે, કારણ કે હમણાં તો આપણે ગતિઓને આ બધું ભણતા હોઈએ ને, એટલે બીજો જ સવાલ તમારો આવે કે સર કેટલાની સ્પીડે જાઓ છો? ખબર પડે? સર તમારી સ્પીડ અત્યારે એઝ ઓફ નાઉ શું છે? તો વિચાર કરો કે મારું પહેલું ધ્યાન ક્યાં જાય? મારું પહેલું ધ્યાન જશે સ્પીડોમીટર ઉપર અને ત્યાં હું તમને જવાબ આપું છું કે ભાઈ હું અત્યારે 160 કિલોમીટર પર આર ની સ્પીડે જઈ રહ્યો છું. કેટલાની સ્પીડે? 160 કિલોમીટર પર આર ની સ્પીડે જઈ રહ્યો છું. તો શું 160 કિલોમીટર પર આર મારે આ જવાબ દેવો જોઈએ કે મારે આ જવાબ દેવો જોઈએ?
તો કે સર સિમ્પલ વસ્તુ છે, તમે જે સ્પીડે જઈ રહ્યા છો એ જ જવાબ દેવો જોઈએ. એટલે મારે જવાબ દેવો જોઈએ 160 કિલોમીટર પર આર. ચલ ખબર પડે છે. તો સર હવે અમારે તમારો વેગ શું ગણવાનો? 100 કિલોમીટર પર કવર ગણવાનો કે 160 ગણવાનો? તો કે ભાઈ જો તું મને ફોન કરીને જે તે સમયનો વેગ, જે તે સેકન્ડે મને વેગ પૂછે છે, તો એ વેગ થઈ ગયો મારી પાસે તાત્ક્ષણિક અથવા એને કહેવાય તત્કાલીન વેગ થઈ ગયો. શું થઈ ગયો? તત્કાલીન વેગ. અને એ વેગ કરવા માટે, એ વેગ સમજવા માટે જે મારી પાસે 2 કલાક હતી, જે મારી પાસે કેટલી કલાક હતી? તો કે મારી પાસે જે આ 2 કલાક હતી, આ 2 કલાક એટલે કે 7200 સેકન્ડમાંથી હું સીધો સિમ્પલ તમે જે સેકન્ડે પૂછો છો એ હું 1 સેકન્ડની અંદર કન્વર્ટ થઈ ગયો. ચલ ખબર પડે છે. 7200 સેકન્ડમાંથી હું સીધો મેં તમને કહી તો કે તમે મને જે સેકન્ડે પૂછ્યો એ સેકન્ડનો મેં તમને આન્સર આપી દીધો. ચલ આટલી વસ્તુ ખબર પડી. એનો મતલબ કે જે અહીંયા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હતું ને, જે આ ડેલ્ટા ટી 7200 સેકન્ડનો સમયગાળો હતો, આ 7200 સેકન્ડને હું 1 સેકન્ડ ઉપર લઈને આવી ગયો. હવે સર આવું લાવવા માટે અમારે શું કરવાનું? તો કે ભાઈ એની માટે આપણી પાસે એક મેથેમેટિકલ ટૂલ છે. કેવું ટૂલ છે સર? તો કે સર સિમ્પલ વસ્તુ છે, મારે જોઈએ તાત્ક્ષણિક વેગ, અને તાત્ક્ષણિક વેગ જોવા માટે જે આ મોટો ફેરફાર છે 200 કિલોમીટર અને 7200 સેકન્ડનો આટલો મોટો ફેરફાર છે, એને હું ખૂબ જ સૂક્ષ્મ કરવા માટે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આ મેથેમેટિકલ ટૂલ છે, આને કહેવાય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0ની લિમિટ એપ્લાય કરી દીધી. આ મારી પાસે 2 કલાક એટલે કે 7200 સેકન્ડ, એટલે આ મારો ડેલ્ટા ટી હતો. બરાબર છે, સ્મોલ ટી લખવો જોઈએ. બરાબર, આ મારો હતો ડેલ્ટા ટી હતો. તો આ ડેલ્ટા ટીને મેં 1 સેકન્ડમાં એટલે કે 0ની એકદમ નજીક ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ નથી કીધું, સમજો હું શું બોલું છું. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરી દીધી. કોના ઉપર લિમિટ એપ્લાય કરી? તો કે સર બહુ સિમ્પલ છે, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી ઉપર લિમિટ એપ્લાય કરી દીધી. હવે ઓબ્વિયસ છે ને ભાઈ, 7200 સેકન્ડમાંથી 1 સેકન્ડ ઉપર જો આવી જતો તો હું કાંઈ ડૉક્ટર સ્ટ્રેન્જ તો છું નહીં કે ટાઈમ પોર્ટલ ખોલ્યું અને અહીંયા અમદાવાદ અને આ બાજુ આવી જાવ તો વડોદરા. ઓબ્વિયસ છે કે 7200માંથી હું 1 સેકન્ડમાં જો આવી જતો હોઉં તો એ 1 સેકન્ડ દરમિયાન મારું કાપેલું અંતર પણ ઓબ્વિયસ 200 કિલોમીટર નહીં હોય, બહુ ઓછું હશે, સૂક્ષ્મ અંતર હશે. તો આવા સૂક્ષ્મ અંતરને દેખાડવા માટે મારે યુઝ કરવું પડે dx બાય dt. ચલ ખબર પડે છે? સમજાય છે? સમજાય આટલી વસ્તુ? મેં ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઉપર એક મેથેમેટિકલ ટૂલ એપ્લાય કરી દીધું. કયું? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વાળું. જો હું આ ટૂલ એપ્લાય કરું છું તો હવે એ કન્વર્ટ થઈ જશે નાના સ્થાનાંતર અને નાના સૂક્ષ્મ સમયની અંદર, વિચ ઇઝ કોલ્ડ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને અહીંયા તમારું વિકલન અસ્તિત્વમાં આવે છે ભાઈ. આને કહેવાય સમજી લેજો બહુ વ્યવસ્થિત, આ વસ્તુ વ્યવસ્થિત સમજી લેજો. આને કહેવાય, આ વસ્તુ જે છે આ વસ્તુને કહેવાય સ્થાનાંતરનું. સમજી લેજે ભાઈ, સ્થાનાંતરનું. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. શું? તો કે વિકલન. ખબર પડી? સમજાણું? આટલી વસ્તુ ખબર પડે? બરાબર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું થઈ ગયું? વિકલન થઈ ગયું. અરે રે સર, આટલું ઇઝી હતું? આટલું જ હતું? ગ્રાફ ઉપરથી ઢાળ મેળવ્યો, ઢાળ ઉપરથી તમે સમજાવી દીધું વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ, અને એક્સ આપણે ઉદાહરણ લીધું. કયું ઉદાહરણ લીધું? તો કે બહુ સિમ્પલ છે, આપણે ઉદાહરણ લીધું સ્થાનાંતરના છેદમાં સમયનું. આની ઉપરથી આપણે એવું સમજાવ્યું કે ઢાળ શોધો તો કોઈ એક ભૌતિક રાશિ મળે, અને એ ભૌતિક રાશિનું બીજું એક ઉદાહરણ છે કે વેગ જે છે એ સરેરાશ કહેવાય. સરેરાશ વેગને આપણે તાત્કાલિક વેગમાં કન્વર્ટ કરીએ, અને એ તાત્કાલિક વેગમાં કન્વર્ટ કરવા માટે એક લિમિટ એપ્લાય કરવી પડે, એક મેથેમેટિકલ ટૂલ એપ્લાય કરવું પડે. અને જો હું સૂક્ષ્મ ફેરફાર લઉં તો એ જ છે વિકલન. તો ભાઈ સીધા શબ્દોની અંદર સમજી લો કે વિકલન એટલે બીજું કશું નથી, કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિની સાપેક્ષે શું છે? ફેરફાર. બસ, બીજું કશું જ નથી. બે ભૌતિક રાશિમાંથી કોઈ એક ભૌતિક રાશિ, મારી પાસે કોઈ એક ભૌતિક રાશિ કઈ? તો કે સ્થાનાંતર.
અને એનો કોની સાપેક્ષે બીજી કઈ ભૌતિક રાશિ તો કે સમયની સાપેક્ષે જો હું ફેરફાર લઉં તો એ જ છે મારું શું, એ જ છે મારી પાસે વિકલન. તો વિકલન એટલે બીજું કશું નથી, બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. કોઈ એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિની સાપેક્ષે તમે ફેરફાર લઈ લો તો એ મળી જાય વિકલન. દાખલા તરીકે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લઈને બતાવ્યો, સેમ ટુ સેમ એ જ વસ્તુ હું જો રિપીટ કરું કોની સાપેક્ષે તો કે એ જ વસ્તુ હું રિપીટ કરી શકું તમારી પાસે. ઓબ્વિયસ છે કે તમારી પાસે અહીંયા સમય છે, બરાબર, અને બીજું એક સીધી વસ્તુ છે કે આ બાજુ જે છે એ હું વેગ લઈ લઉં. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા હું સમય ટી લઉં, અહીંયા હું વેગ વી લઉં, અને એની માટે હું સિમ્પલ વસ્તુ સમજી લઉં કે કોઈ એક સ્ટ્રેટ લાઇન અહીંથી ડ્રો કરી દઉં, આ સ્ટ્રેટ લાઇન અહીંથી ડ્રો કરી લઉં, બરાબર. અને તમને એવું પૂછવામાં આવે કે સર ઢાળ શોધો, ઢાળ શોધો, તો ઢાળ માટે તમે શું લખશો તો કે સર હવે એટલો નાના નથી પણ છતાં આપણે અહીંયા ફરીવાર હજી એક વખત ડ્રો કરી લઈએ, આને T1 કહી દઈએ, આને T2 કહી દઈએ, બરાબર. આ ઉપરનો જે મળ્યો એને V1 કહી દઈએ, અને અહીંથી મળ્યું એને તમે V2 કહી દો. સિમ્પલ લોજિક છે. ચાલ આટલી વસ્તુ ખબર પડી. તો ઢાળ બરાબર તમે શું લખી શકો તો કે ઢાળ બરાબર તમે લખી શકો V2 માઇનસ V1 ના છેદમાં T2 માઇનસ T1 લખી શકો, બરાબર. અને જો તમે આવો ઢાળ લખો તો સિમ્પલ વસ્તુ થઈ જાય, આ થઈ જાય ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. અને હવે એક વાતનો જવાબ આપી દો, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તમને શું આપે? વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. તો કે આ મને આપશે સરેરાશ પ્રવેગ આપશે. હવે આ જ સરેરાશ પ્રવેગમાંથી જો મારે તાત્ક્ષણિક પ્રવેગ એટલે કે મારે એની અંદર કન્વર્ટ કરવું હોય તો સિમ્પલ લોજિક છે, જે છેદની ભૌતિક રાશિ છે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, લિમિટ એપ્લાય કરી દઉં. કોની ઉપર કરી દઉં તો કે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ઉપર કરી દઉં. તો તમને સિમ્પલ એ ઇઝ ઇક્વલ ટુ મળી જાય ડીવી ના છેદમાં ડી ટી. ચલ ડન. તો આ શું થઈ ગયું તો કે સર આના માટે હવે શું લખી શકાય તો કે ભાઈ આના માટે લખી શકાય ને, શું લખાય તો કે આના માટે લખી શકાય વેગનું કોની સાપેક્ષે સમયની સાપેક્ષે વોટ તો કે વિકલન. લો આટલું સિમ્પલ છે. ચલ ખબર પડે વેગનું સમયની સાપેક્ષે શું તો કે વિકલન. ખબર પડે છે વિકલન બીજું કશું જ નથી ભાઈ. હજી એક સિમ્પલ શબ્દોની અંદર સિમ્પલ ભાષાની અંદર સમજાવવું ને તો કોઈ એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિની સાપેક્ષે ફેરફાર જ છે. ચલો ડન, ક્લિયર છે. તો આટલી વસ્તુ સીધી સિમ્પલ ફોર્મમાં સમજાવવી જોઈએ. અચ્છા હાશ, હવે એટલો કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ વિકલન એટલે બીજું કશું નથી. પણ સર એ તો સમજાવો કે વિકલન થાય કેવી રીતે. ભાઈ મારે ફિઝિક્સની અંદર જે વિકલન જોવાનું જ નહીં, એકમાત્ર ચેઇન રૂલનું એક વિકલન જોવાનું છે, બીજું કોઈ વધારે રોકેટ સાયન્સ જોવાનું નથી, બરાબર. બેઝિક નિયમો તો હું તમને આમેય સમજાવી દેવાનો છું, બેઝિક નિયમો તો હું તમને આમ બી સમજાવી દેવાનો છું. પણ અહીંયા જે મારે અમુક વસ્તુ જોવાની છે એ વસ્તુ કંઈક આવી છે. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ સમજી લેજો કે મારી પાસે વાય અક્ષ જે છે, વાય અક્ષ તો જવા દો, આપણે સીધું સિમ્પલ લખીએ વાય ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 2x નો ઘન પ્લસ શું આવશે તો કે 4x નો સ્ક્વેર પ્લસ 6, બરાબર. અને તમારે શું જોઈએ તો કે સર મારે જોઈએ ડીવાય બાય ડીએક્સ જોઈએ, બરાબર. આ તમારો સવાલ છે, મતલબ કે મારે વાયનું એક્સની સાપેક્ષે વિકલન જોઈએ. તો ભાઈ બહુ સિમ્પલ છે. આને સમજવા માટે તો હવે એમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં, બરાબર. હું જે વસ્તુ બોલું છું ને એ ધ્યાનથી સમજજે, એટલે બાકીનું જય માતાજી, બાકીનું એકદમ ઇઝી છે, બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી. બોલ તારે શું થાય તો કે સર ડીવાય બાય ડીએક્સ જોઈએ તો તમે આવું લખો ને, ડી બાય ડીએક્સ ઓફ વાયની બદલે શું લખી શકાય તો કે 2x નો સ્ક્વેર પ્લસ 4x નો સ્ક્વેર પ્લસ 6. ચાલ હા કે ના, બરાબર. આટલી વસ્તુ ખબર પડે. હા, હવે આના માટે એક બેઝિક રૂલ છે. એક્સની કેટલી ઘાત દેખાય તો કે સર અમને 2 ઘાત દેખાય. તો જેટલી ઘાત દેખાતી હોય ને એને આગળ લાવી દેવાની અને 1 ઘાત કરી દેવાની ઓછી. બહુ સિમ્પલ સાદા શબ્દોની અંદર સમજી લે કે વિકલન કરવા માટે એક્સની જે કોઈ બી ઘાત છે એને આગળ લાવી દે અને 1 ઘાત કરી દે ઓછી. જય માતાજી, બરાબર. બહુ સિમ્પલ છે. જો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા 2 છે ને, 2 ને આગળ લાવી દે, અગેન આગળ લાવીશ તો એક બગડો તો હતો જ તે, એટલે અહીંયા થઈ જાય 4 અને 1 ઘાત ઓછી કરીશ એટલે એક્સની 1 ઘાત પ્લસ અહીંયા શું કરીશ તો કે અગેન એક મિનિટ અહીંયા તો 3 ઘાત હતી ને સર, લોચો મારો છો, 3 ઘાત હતી. ઓકે વેઇટ અહીંયા આપણે કરી દઈએ 3 ઘાત. ચલ 3 ઘાત. તો સિમ્પલ વસ્તુ છે કે 3 ઘાત કરો, 3 ને આગળ લાવી દો તો 3 દૂને શું થઈ ગયા 6 અને 1 ઘાત ઓછી એટલે અહીંયા થઈ ગયા x નો વર્ગ વત્તા 1 ઘાત આગળ આવી દો એટલે શું થઈ જાય તો 4 દૂને 8, 1 ઘાત ઓછી એટલે શું થઈ જાય તો કે x ની 1 ઘાત વત્તા સર અહીંયા તો x છે જ નહીં.
સર અહીંયા તો એક્સ છે જ નહીં, બોલો શું કરશું? હે અરે ભાઈ તું મને એક વાતનો જવાબ આપ, એક્સ નથી તો શું છે? તો કે 6. હવે 6 અચળ કહેવાય કે ના કહેવાય? પહેલા તો એ વસ્તુ સમજી લે, 6 અચળ કહેવાય કે ના કહેવાય? હા સર કહેવાય. 6 તો અચળ કહેવાય. તો મેં તને શું શીખવાડ્યું? મેં તને એવું શીખવાડ્યું કે વિકલન એટલે ફેરફાર. કોનો ફેરફાર? કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિની સાપેક્ષે ફેરફાર. પણ વિકલન એટલે શું? તો કે ફેરફાર. હવે 6 તો ઇટસેલ્ફ અચળ છે ને, અચળના કોઈ દિવસ ફેરફાર થાય ન થાય, અચળના ફેરફાર ન થાય એટલે 6 નું વિકલન થઈ જાય 0. તો સિમ્પલ આનો જવાબ આવી જશે 6x² + 8x. બસ પૂરું, ખતમ, ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીંયા લખીએ આપણે y ઉદાહરણની અંદર આપણે અહીંયા લખીએ, ઓકે, y આપણે અહીંયા લખીએ, ઓકે, 3x⁴ વત્તા 5y² વત્તા 6x વત્તા 7. અને મારે શું જોઈએ? તો કે મારે જોઈએ dy/dx જોઈએ. સર હવે અમને આવડી ગયું. જો હવે અમે શું કરીએ? તો કે સર સીધું લખીએ. હવે અમે શું કરીએ? તો કે સીધું લખીએ. શું લખીએ? તો કે સર તમારે શું જોઈએ? dy/dx જોઈએ ને. તો અહીંયા હું સિમ્પલ શબ્દોની અંદર લખીશ, કલર ચેન્જ નથી થઈ રહ્યા. ઓકે, હું અહીંયા સીધા સિમ્પલ શબ્દોની અંદર મારે લખવું જોઈએ. શું લખવું જોઈએ? તો કે d/dx ઓફ, તમારે કોનું વિકલન કરવું? તો કે y ને બદલે આખે આખું લખી નાખો. 3x⁴ + 5y² વત્તા 6x વત્તા 7 આટલાનું વિકલન કરવું છે. બરાબર છે? ઓકે, ચલ 4 આગળ આવે, બોલ શું કહે? તો કે 4 તેરી ને 12, 12x અને 1 ઘાત ઓછી થાય એટલે 3 વત્તા, સર અમને એવી ખબર પડે ઘાત આગળ 5 દુ 10 અને y એમને અલા ઠેર જાઓ ભાઈ. હે અસકસ. તમારે વિકલન કોની સાપેક્ષે કરવાનું હતું? તમારે વિકલન કરવાનું હતું x ની સાપેક્ષે. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. અને અહીંયા ખૂબ જ મોટો રૂલ તમને સમજાવવા જઈ રહ્યો છું. તમારે જેનું વિકલન જેની સાપેક્ષે કરવાનું હોય, એટલે કે y નું વિકલન x ની સાપેક્ષે કરવાનું હોય, તો y પોતે x નું વિધેય હોવું જોઈએ. કોનું વિધેય હોવું જોઈએ? x નું વિધેય હોવું જોઈએ. તમે જે ભૌતિક રાશિનું વિકલન જે બીજી ભૌતિક રાશિની સાપેક્ષે કરવા જઈ રહ્યા છો, જેની સાપેક્ષે કરવા જઈ રહ્યા છો, એ સાપેક્ષ ભૌતિક રાશિનું વિધેય હોવી જોઈએ પહેલી ભૌતિક રાશિ. એટલે કે y જે છે એ y ની સાપેક્ષે વિકલન ના થઈ શકે. તમારે y નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. તો અહીંયા y x માટે થઈ જાય અચળ, તો આ થઈ જાય 0 પ્લસ. હવે આગળ વધો, 6x નું વિકલન. તો કે સર અમને એવી ખબર પડે કે અહીંયા 1 ઘાત આગળ આવે, પણ અમને તો ઘાત દેખાતી નહીં. અલ્યા ભાઈ નથી દેખાતી એનો મતલબ કે અહીંયા 1 ઘાત છે, અને 1 ઘાત આગળ આવે એટલે 6 ના 6, અને 1 ઘાત ઓછી થાય એટલે x⁻² થઈ જાય 0, અને એનીથિંગ રેઝ ટુ 0 ધેટ વિલ બી 1. એનીથિંગ રેઝ ટુ 0 ધેટ વિલ બી 1. પણ આપણા ગામમાં ત્યાં 1 લખવાનો રિવાજ નહીં ને ભાઈ. હે, અમારા ગામમાં તો નહીં, તમારા ગામમાં તમે જોઈ લેજો. અમારા ગામમાં 1 લખવાનો રિવાજ નહીં ભાઈ. બરાબર? પ્લસ 7 તો ઇટસેલ્ફ અચળ છે, તો એનું વિકલન થઈ જાય 0. તો આનો આન્સર આવશે 12x³ + 6. જય માતાજી. ચલો ડન, ખબર પડે છે? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને શીખવાડી દીધી કે જેનું વિકલન કરવું છે ને, સોરી, જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય ને, બરાબર, એનું વિધેય હોવું જોઈએ. બરાબર? આજે વિધેય હશે જ નહીં તો વિકલન કેવી રીતે થઈ શકે? ચલો ડન, ક્લિયર છે? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. હવે એક બીજી વસ્તુ કે જે મારે તમને શીખવાડવાની છે, બરાબર છે, એ કેન્સલ ભાઈ, બધું ક્લિયર કંઈ આપવાનું કે સપોઝ કે તમારી પાસે સિમ્પલ dx આવી ગયું, ને આનું વિકલન, સોરી, આ તો સંકલન થઈ ગયું, સંકલન તો અત્યારે નથી શીખવાનું. બરાબર? તમારે સિમ્પલ સમજવાનું છે કે y માત્ર ને માત્ર x છે, અને તમને એવું પૂછ્યું કે dy/dx શોધો. બરાબર છે? તો તમે કહેશો કે સર આ તો હવે બહુ હલવો છે. સર અમે શું કરશું? તો કે d/dx ઓફ શું લખી નાખશું? તો કે અહીંયા x, અને સર dx છે એમ છમ્મા થઈ ગયું, તો આ આન્સર આવી જાય 1. ભાઈ આન્સર 1 જ આવશે, પણ આ જે છમ્મા વાળું જે કહો ને, એ છમ્મા વાળું નથી કરવાનું. તમારે અહીંયા આવું સમજવાનું છે, સમજવા માટે સમજી લેવાનું હંમેશા. બરાબર છે? તમારે આવું સમજવાનું છે, d/dx ઓફ y ની બદલે x લખો છો, x થી 1 ઘાત આગળ આવે, બરાબર, અને 1 ઘાત ઓછી થાય એટલે 1 - 1 એટલે 1x⁻² ધેટ વિલ બી 1. તો સર હવે એ જ લાવવાનું હતું ને,
તો છમ્મા છમ્મા કરીને કરવા દો ને, શું કેન્સલ ખબર પડે છે ભાઈ. એવી રીતે કેન્સલ આઉટ કરીને ના સમજાય, બરાબર. તો સિમ્પલ તમે dx અપોન dx કરશો તો એ આન્સર શું આવી જશે? 1 આવી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો ભાઈ વિકલન માટે કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ સહેલું સિમ્પલ વિકલન છે. થોડા ઘણા બેઝિક રૂલ્સ જે છે એ સીધા યાદ રાખવાના છે. દાખલા તરીકે ટ્રિગ્નોમેટ્રી ફંક્શનના વિકલનો છે એ તમારે યાદ રાખવા જોઈએ, બરાબર છે. એઝ અ ફિઝિક્સ ટીચર કે એઝ અ મેથ્સવાળા સ્ટુડન્ટ પણ તમે એ વસ્તુ યાદ જ રાખતા હો છો, તો આપણે પણ એ ટ્રિગ્નોમેટ્રી ફંક્શનના વિકલનો છે એ યાદ રાખવાના છે. પણ એકચ્યુઅલી વિકલન શું છે, જે બેઝિક કોન્સેપ્ટ શું છે ને, એ મારે તમને સમજાવવો હતો, અને એ મેં તમને સિમ્પલ ફોર્મની અંદર સમજાવી દીધો. તો કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લેતા, વિકલનનો એક મસ્ત રેકોર્ડેડ વિડીયો પણ, અલગ અલગ એક્ઝામ્પલ સાથે રેકોર્ડેડ વિડીયો પણ તમને મળવાનો જ છે. તો કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લેતા, વિકલન જો આવડી ગયું ને એટલે સમજી લો કે તમને ફિઝિક્સની અંદર કોઈ રોકવા નથી. તમારું ફિઝિક્સમાં જે મેથ્સ આવે જ ને એ આટલું જ છે ભાઈ. સંકલન અને વિકલન લોકોને એકદમ ઇઝી વેની અંદર હું સમજાવી દેવાનો છું. તો આજે વિકલનનો ટોપિક આટલો રાખીએ છીએ. નેક્સ્ટ જે છે, બરાબર, એ અમેઝિંગ આવા જ ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થઈશ. હજી કહું છું, ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરો. ટાઈમ ટેબલ પ્રમાણે રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર્સ મળતા રહેવાના છે. ફ્રેન્ડ્સ સુધી શેર કરો, અને આવા ઇઝી વેની અંદર ફિઝિક્સ જેવા હાર્ડ સબ્જેક્ટને ઇઝી વેની અંદર યાદ રાખવા માટે જોડાઈ જાઓ અમારી સાથે, ડેલ્ટા ઈ હબની સાથે. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.